ગુડ મોર્નિંગ દોસ્તો. તો આજે હું જઈ રહ્યો છું મારી કોલેજે. તો મારે જન્માષ્ટમીનું મતલબ કે રક્ષાબંધનનું વેકેશન પડ્યું હતું. તો હું થોડા દિવસે મતલબ ઘરે આવેલો હતો, થોડી મોજ કરી. હવે પાછું કોલેજ તરફ નીકળી ગયો છું. તો આ સિનાવરને હવે છેલ્લા બાય કહી દઈએ. મારા જોડે સર છે જે થોડીક સુધી મતલબ કે મોડાસા સુધી મૂકવા માટે આવે છે. તો તમે જોઈ શકો છો. તો યોગેશભાઈને આજે આપણે બાય કરી દઈએ. યોગેશભાઈ હવે સીધા દિવાળીમાં આપણને મળવાના છે. ત્યાં સુધી વ્લોગ આવતા રહેશે, પણ વ્લોગમાં યોગેશભાઈ ને વિવેકભાઈ એક સાથે જોવા નહીં મળે. એ તમને દિવાળીમાં જ જોવા મળશે. 2-3 મહિના સુધી અમે બ્લોગની અંદર જોવા નહીં મળીએ જોડે, પણ બ્લોગ તો ચાલુ જ રહેવાના છે. તો તમે જોતા રહેજો. અને દર અઠવાડિયે એક નવો બ્લોગ તો આવતો રહેશે. શું કહેવું? ના બરોબર છે. એક બીજી એક વાત કહેવાની હતી કે એક તમે જૂનો અમારો એક બ્લોગ જોયો હશે કે જે અમે ડેમ પર ગયા હતા, અંધારામાં કોઈ અમારી પાછળ આવ્યું હતું. તો આના આગળનો બ્લોગ હશે, નહીં તો પછી એની લિંક તમને અમે ઉપર આઈ બટન પર આપી દઈએ છીએ. તો એ વખતે અમારો મિત્ર જે હતો તો બહુ ડરી ગયા હતા મિત્ર. તો એમની તબિયત બગડી ગઈ છે. તો એ મિત્રને અત્યારે અમે રસ્તામાં એમની ખબર પણ કાઢીશું અને પછી યોગેશભાઈને અમે બસ સ્ટોપ પર છોડીશું. યોગેશભાઈ એમના રીતે નીકળશે. એટલે એ મિત્રને તબિયત થોડી બગડી ગઈ છે, કારણ કે રાત્રે જે પ્રમાણે સીન જે બન્યા હતા એના લીધે એમનો તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે. થોડી ઉલટી ઉપકાન તાવ આવી ગયો હતો. યોગેશભાઈ શું કહેવું છે? હા, તેમની તબિયત મતલબ કે બહુ કમ ખરાબ થઈ ગઈ છે. અત્યારે મતલબ દાખલ તો નહીં કરે, પણ નાના ક્લિનિકની અંદર તેમને અત્યારે સારવાર ચાલુ છે. બોટલ ચડાવ્યો છે એમને. એટલે ગભરાઈ ગયા છે. અમને એવું લાગે છે કે બુવા જોડે એમને લઈ જવા પડે, દોરો કરાવવો પડશે. તમારી કોઈ નજરમાં કોઈ સારો વાળો ભૂવો હોય તો કોમેન્ટ સેક્શનમાં બતાવી દેજો કે આ જગ્યા પર સારો ભૂવો છે. બાધા રાખી લે, હું ચિંતા નથી, પૂરી કરી દે હું. બરોબર. એટલે કોમેન્ટમાં જણાવજો કે કોઈ ભૂવો તો કહેજો. અને મિત્રો, અમે ઘણા ટાઈમથી વિચારીએ છીએ કે અમારી જે ચેનલ છે એનું નામ શું રાખીએ એમ. જો તમારા ધ્યાનની અંદર કોઈક સારું હોય નામ તો તમે સજેસ્ટ કરી શકો છો. જે અત્યારે જે ચેનલનું નામ છે એના સિવાય બીજું કોઈ તમને ધ્યાનમાં આવતું હોય તો કમેન્ટ કરજો. અમને યોગ્ય લાગશે તો અમે ચેન્જ કરી દઈશું. તો અત્યારે તો વાદળછાયું વાતાવરણ છે, વરસાદ આવવાની થોડી ઘણી સંભાવના છે. બસ આ વખત